ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે વીવીઆઈપી કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતા. જોકે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરે લીરા ઉડાડ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જ્યાં મંત્રી આઈએએસ ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ પ્રાઇવેટ લક્ઝરિયસ બસ લઈને આવે છે. લાખો ભાવિ ભક્તો જ્યારે કિલોમીટર સુધી પગપાળા ચાલીને મહાદેવના દર્શનમાં જઈ રહ્યા છે ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં સવાર થઈને છેક ભવનાથ તળેટીમાં મોડી રાત્રે પહોંચ્યા. ભારે વિવાદ સર્જાયો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તપાસના આદેશ આપ્યા છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મેળામાં ટ્રાફિક ન સર્જાય અને ભાવિ ભક્તો શાંતિથી મેળો માણી શકે તે માટે અભૂતપૂર્વ નિર્ણય લેવાયો હતો. જેમાં કોઈ પણ ખાનગી વાહન કે બાઇકને મેળામાં ક્ષેત્રમાં લઈ જવાની મનાઈ છે. દર વર્ષે પોલીસ તંત્ર દ્વારા વાહનો માટે જે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા તેના પર પણ આ વર્ષે સંપૂર્ણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. માત્ર મેળાની ફરજ પરના કર્મચારીઓ સમયસર પહોંચી શકે તે માટે ગિરનાર દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ખાસ પ્રાઇવેટ ટ્રાવેલર્સની બસો મુકાઈ છે, જેથી કર્મચારીઓ શિફ્ટ મુજબ અવરજવર કરી શકે. આટલી કડક વ્યવસ્થા હોવા છતાં જયરાજ આહિરની ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી ગઈ? શું રસ્તામાં આવતી પોલીસ ચેકપોસ્ટ પર કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી? આ પ્રશ્નો અત્યારે જૂનાગઢમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.